નમસ્કાર ખેડૂત મિત્રો, આજના ડુંગળીના ભાવ આવી ગયા છે। પાક વીમા યોજના ફરી શરૂ થશે। આવનારા 4 દિવસ ધ્યાન રાખવું પડશે। 50 રૂપિયામાં આધાર કાર્ડ થશે। લાખો ગ્રાહકોને મોટી રાહત મળશે। રિક્ષા ચાલકોને 48,000 રૂપિયાની સહાય। જનધન ખાતા ધારકોને પણ સૌથી મોટા ફાયદા થશે। 31 તારીખથી બધું બંધ થશે। સીએમ સરકારની મોટી ભેટ। અને મિત્રો, દેવા માફી અંગેનો ફેસલો। પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો। ખેડૂતોને 2,000 રૂપિયાની સહાય। જનધન ખાતા ધારકોને 10 મોટા ફાયદા। કરોડો ગ્રાહકો માટે ઐતિહાસિક નિર્ણય। તેમજ 1 ફેબ્રુઆરીથી બદલાશે આ 6 નિયમો। 31 જાન્યુઆરી પહેલા ઘર બેઠા કરો તમે ઈ-કેવાયસી। રેશન કાર્ડ ધારકો માટે મોટો ઝટકો। આ તમામ સમાચાર તમને માત્ર 5 જ મિનિટમાં જણાવવાના છે, તો વિડીયોને પૂરો અંત સુધી જોતા રહેજો। અને જે પણ મિત્રો નવા છે અમારી આ યુટ્યુબ ચેનલ પર, એમને ખાસ વિનંતી, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરતા જાજો। દેશ, દુનિયા અને ગુજરાતના આજના તાજા અને મહત્વના સૌથી મોટા સમાચાર મેળવવા માટે આજનો આ વિડીયો અંત સુધી જોતા રહેજો। અને જે પણ મિત્રો નવા છે અમારી આ યુટ્યુબ ચેનલ પર, એમને ખાસ વિનંતી છે, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો। અને આજના આ સમાચાર જો તમને સારા લાગે તો વિડીયોને એક લાઇક અવશ્ય આપતા જજો। અને તમારા દરેક મિત્રો સુધી સોશિયલ મીડિયામાં આ સમાચાર શેર કરી દેજો। અને મિત્રો, ખાસ સૂચના કે તમે અત્યારે જે સમાચાર જોઈ રહ્યા છો એ સમાચાર સોશિયલ મીડિયા હેન્ડલ અને સોશિયલ મીડિયા આધારિત જે સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે એ પ્રમાણેના છે, એ તમને સમાચાર મળી રહ્યા છે, તો એની ખાસ નોંધ તમારે લેવી। મિત્રો, આજના સમાચારની શરૂઆત કરીએ તો આજના તાજા સમાચાર ખેડૂતો માટે છે, જેમાં 27 થી 30 જાન્યુઆરી દરમિયાન કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં માવઠું થઈ શકે તેવી આંબાલાલ પટેલની આગાહી હતી। ઉત્તરાયણ બાદ ડુંગળીના નવા માલની પણ આવકો વધતા ભાવમાં નરમાઈનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। નિકાસના વેપારો ન ખુલે ત્યાં સુધી બજારો વધી શકે નહીં। અને મહુવામાં સફેદ કાંદાના ભાવ 301 તો લાલના છે 288 રૂપિયા નોંધાયા હતા। રાજકોટમાં પણ 305 રૂપિયા છે એ ડુંગળીના ભાવ રહ્યા હતા। ત્યારબાદ મિત્રો, પાક વીમો યોજના ફરી શરૂ થશે કે નહીં? પ્રધાનમંત્રી પાક વીમો યોજનાનો લાભ ખેડૂતોને મળી રહ્યો છે કે નહીં, એ અંગેના સમાચાર આવી ગયા છે। પાક વીમો યોજના ગુજરાતમાં ફરીવાર શરૂ કરવાને લઈને સૌથી મોટા સમાચાર આવ્યા છે। ગુજરાતમાં ફરી એક વખત પાક વીમો યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવશે। આ વખતે પાક વીમો યોજનામાં ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય તે માટે દરેક નિયમો અને શરતો ખેડૂતલક્ષી છે કરવામાં આવી છે। ખેડૂતોને પાક વીમાની રકમ 48 કલાકમાં મળી જાય તેવી ઝડપી પ્રોસેસ સાથે પાક વીમો યોજના ફરી એક વખત એન્ટ્રી કરવામાં આવશે। ત્યારબાદ મિત્રો, આવનારા 4 દિવસ ધ્યાન રાખવું પડશે, કારણ કે પરેશ ગોસ્વામીએ ઝાકળ વર્ષાને લઈને સૌથી મોટી આગાહી કરી દીધી છે। ઝાકળનો એક રાઉન્ડ પૂરો થયો છે, જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્ર કચ્છમાં અસર જોવા મળી છે અને શિયાળુ પાકને અસર પહોંચી છે। જોકે હવે ફરી ઝાકળનો બીજો રાઉન્ડ આવશે। આ રાઉન્ડ 26થી લઈ અને 29 એમ કુલ 4 દિવસ જોવા મળી શકે છે। દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના ભાગો, સૌરાષ્ટ્ર કચ્છના ભાગો, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં પણ ઝાકળ જોવા મળશે, જેમાં સૌથી વધુ રાજકોટમાં, મોરબીમાં, કચ્છનું વાગડ અને સુરેન્દ્રનગરમાં ઝાકળ છે એ વધારે જોવા મળી શકે છે। તો દરિયાકાંઠા વિસ્તારોમાં પણ આવનારા 4 દિવસ છે ઝાકળ જોવા મળી શકે છે। ત્યારબાદ મિત્રો, 50 રૂપિયામાં આધાર કાર્ડ તમે સુધારા વધારા કરાવી શકો છો। તમારી પાસે જો આધાર કાર્ડ હોય અને એમાં ફેરફાર કરાવવો હોય તો હવે તમે ઓનલાઈન પણ ફેરફાર કરાવી શકો છો। ઓનલાઈન કઈ રીતના કરવા એ પણ તમને જણાવી દઈએ। હવે મિત્રો, જો તમારી પાસે મોબાઈલ ફોન ખોવાઈ ગયો હોય અથવા કોઈ કારણસર નંબર એટલે કે સિમ કાર્ડ તમારું બંધ થઈ ગયું હોય તો હવે તમારે આધાર નંબર અપડેટ કરવો મુશ્કેલ પડશે। આધારમાં સૌથી મહત્વપૂર્ણ વિગત સાચી હોવી જોઈએ તે મોબાઈલ છે। મોબાઈલ નંબર તમારો જો ખોટો હશે તો તમે આધાર કાર્ડનો ઉપયોગ કરી શકશો નહીં, કારણ કે મિત્રો હવે છે આધાર કાર્ડને છે વેરીફાઈ માટે પણ છે એ માન્ય ગણવામાં આવ્યું છે, જેમાં વેરીફાઈ માટે આધાર નંબર તમે એન્ટર કરશો એટલે તમારા મોબાઈલ નંબર ઉપર છે SMS આવશે, OTP આવશે, જેથી કરી તમે હવે KYC પણ તાત્કાલિક કરી શકો છો। તો મિત્રો, આવી સ્થિતિમાં જો તમારા આધાર કાર્ડમાં જૂનો નંબર નાખ્યો હોય અથવા તે નવો નંબર છે એ લીધો હોય તો તરત જ તમારે છે એ નવો નંબર છે એ આધાર કાર્ડમાં અપડેટ કરાવી લેવો, કારણ કે તમે UIDAIની ઓફિશિયલી વેબસાઇટ પર જઈને ડેટાબેઝ અપડેટ કરી શકો છો, અથવા તો નજીકના આધાર સેન્ટર, એનરોલમેન્ટ સેન્ટર પર જઈને તમારા આધાર કાર્ડને અપડેટ કરવા પડશે। હવે મિત્રો, એ સુધારો પણ કરવો પડશે, ભરેલું ફોર્મ પણ તમારે ભરવું પડશે અને આ માટે તમારી પાસે 50 રૂપિયા પણ લેવામાં આવી શકે છે। હવે તમે ઓનલાઈન અપડેટ કરી શકો તો ઓનલાઈન પણ અપડેટ કરાવી શકો છો। ત્યારબાદ મિત્રો, લાખો ગ્રાહકોને મોટી રાહત મળી શકે છે। ખાદ્ય તેલના ભાવમાં લાંબા સમયથી કોઈ પણ ફેરફાર છે જોવા મળ્યો નથી। તેના ભાવ સ્થિર દેખાઈ રહ્યા છે, પરંતુ હવે તેલના ભાવને લઈને ગૃહિણીઓના બજેટમાં થોડી મોટી છે અસર અથવા તો રાહત જોવા મળી શકે તેવા સમાચાર સામે આવી રહ્યા છે। કેન્દ્ર સરકારે ખાદ્ય તેલ કંપનીઓને દેશમાં આંતરરાષ્ટ્રીય કિંમતો પ્રમાણે ભાવ ઘટાડવા આદેશ કર્યા છે। માર્ચ સુધીમાં ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો થઈ શકે છે।
ત્યારબાદ મિત્રો રિક્ષા ચાલકોને પણ 48,000 રૂપિયાની સહાય મળી શકે છે. રિક્ષા ખરીદવા માટે તમે 48,000 રૂપિયાની સહાય છે મેળવી શકો છો. ઇલેક્ટ્રિકલ વાહન સહાય યોજના, જેમાં પેટ્રોલ બચત અને પર્યાવરણ પ્રદૂષણ ન થાય તેવા બચાવ થાય, તેમજ મિત્રો રાજ્ય સરકાર દ્વારા બેટરી સંચાલિત ઇલેક્ટ્રોનિક વાહનની ખરીદી ઉપર માટે સબસિડી પણ આપવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા GADA ઈ વ્હીકલ સબસિડી, રિક્ષા સબસિડી યોજના, લિથિયમ આયન અને બેટરી સંચાલિત માટે 3 ચક્રીય વાહન માટે સબસિડી ₹48,000 રૂપિયા આપવામાં આવી રહ્યા છે. રિક્ષા ચાલક, મહિલા, સાહસિક, યુવા વર્ગ, સ્ટાર્ટઅપ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તેમજ બિન અનામત આર્થિક પછાત વર્ગના લોકોને પ્રાથમિકતા આપવામાં આવે છે અને આ લોકોને માટે છે એ આ યોજના શરૂ મૂકવામાં આવી છે, જેમાં 48,000 રૂપિયા સુધીની સબસિડી તમારા બેંક એકાઉન્ટમાં જમા થઈ શકે છે. ત્યારબાદ મિત્રો જનધન ખાતા ધારકો માટે પણ ફાયદા આવી ગયા છે. એ પહેલાં 31 તારીખથી બધું બંધ થશે. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ અને સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ્સને સક્રિય રાખવા માટે લઘુત્તમ બેલેન્સ જાળવવું જરૂરી છે. જો ખાતાધારક 31 માર્ચ 2024 સુધીમાં લઘુત્તમ બેલેન્સ જાળવી નહીં રાખે તો એમનું ખાતું નિષ્ક્રિય થઈ શકે છે. જો 31 માર્ચ સુધીમાં ખાતામાં 500 રૂપિયાની રકમ જમા કરવામાં નહીં આવે તો ખાતાને ફરીથી સક્રિય કરવા માટે તમારે દંડ ભરવો પડશે. હવે દંડ પેટે તમારે છે પ્રતિ વર્ષે 50 રૂપિયા દરે ભરવો પડશે. તો મિત્રો દેવા માફીના સમાચાર, પેટ્રોલ ડીઝલના ભાવ અને ખેડૂતોને 2,000 રૂપિયાની સહાય મળે એ પહેલાં જનધન ખાતા ધારકો માટે 10 મોટા ફાયદા આવી ગયા છે. જો તમારું જૂનું બેંક એકાઉન્ટ છે તો પછી તેને જનધન ખાતામાં ટ્રાન્સફર અથવા તો કન્વર્ટ કરવું સરળ છે. આ માટે તમારે બેંક શાખામાં જઈને રૂપે કાર્ડ માટે અરજી કરવાની રહેશે અને ફોર્મ ભર્યા પછી તમારું બેંક ખાતું છે એ જનધન યોજનામાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે. હવે મિત્રો 6 મહિના પછી ઓવરડ્રાફ્ટ સુવિધા મળશે, 2 લાખ રૂપિયા સુધીનો એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ મળશે, 30,000 રૂપિયા સુધીનું લાઈફ કવર મળશે, જે પાત્રતાની શરતોને પૂર્ણ કરવાને આધારે લાભાર્થીના મૃત્યુ પર ઉપલબ્ધ હશે. ડિપોઝિટ પર વ્યાજ પણ મળશે અને મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે એકાઉન્ટ સાથે નિઃશુલ્ક મોબાઈલ બેન્કિંગ સુવિધા પણ પ્રદાન કરવામાં આવે છે. રૂપે ડેબિટ કાર્ડ જનધન ખાતું ખોલાવનારને આપવામાં આવે છે, જેનાથી તે ખાતામાંથી પૈસા ઉપાડી શકાય છે અથવા તો ખરીદી કરી શકાય છે. જનધન ખાતા દ્વારા વીમા, પેન્શન પ્રોડક્ટ ખરીદી સહેલી પડશે. જો ત્યાં જનધન ખાતું છે તો PM કિસાન અને શ્રમયોગી માનધન જેવી યોજનાઓમાં પેન્શન માટે ખાતું ખોલાવવામાં આવશે. દેશભરમાં પૈસા ટ્રાન્સફર કરવાની સુવિધા પણ મળશે અને સરકારી યોજનાઓના ફાયદા પણ સીધા બેંક એકાઉન્ટમાં જમા થશે. હવે મિત્રો CM દ્વારા છે એ સૌથી મોટી ભેટ આપવામાં આવી રહી છે. ગુજરાતમાં 450 રૂપિયામાં મળી શકે છે ગેસ સિલિન્ડર. અત્યારે એવા સોશિયલ મીડિયામાં સમાચાર મળી રહ્યા છે. ગુજરાત રાજ્યના લોકો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતના લોકોને ₹450માં ગેસ સિલિન્ડરનો બાટલો મળશે. LPG જે સિલિન્ડર છે BPL રેશન કાર્ડ ધારકોને હવે 450 રૂપિયામાં મળી શકે છે. ગેસ સિલિન્ડરના લાભ પણ તમને મળી શકે છે. તેની જાહેરાત આગામી ફેબ્રુઆરી મહિનામાં રજૂ થનાર બજેટમાં કરવામાં આવી શકે છે. ગુજરાતમાં અત્યારે ગેસનો બાટલો 925 રૂપિયાની આસપાસ છે એ લોકોને મળી રહ્યો છે. હવે મિત્રો દેવા માફી અંગે પણ ફેસલો છે એ થઈ શકે છે. દેવા માફી અંગે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મોદી સરકાર જ્યારે 2004ના વર્ષમાં સત્તા ઉપર આવ્યા હતા ત્યારે એમણે કહ્યું હતું કે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દેવામાં આવશે અને દેવામાં ડૂબેલા ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ થશે. અથવા તો મોદી સરકાર દ્વારા આ જે વચન આપ્યું છે એ ભાગરૂપે અત્યારના સમય પ્રમાણે જો જોવા જઈએ તો સરકાર દ્વારા, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા, જ્યાં પણ ભાજપની સરકાર છે એમના દ્વારા જે પણ પાક નુકસાન થયું હોય છે એમનો સર્વે આધારિત અત્યારે રકમ સહાય છે એ બેંક એકાઉન્ટમાં ખેડૂતોને આપવામાં આવી રહી છે. હવે મિત્રો મોદી સરકારનું વચન તો ખૂબ જ અનેરું હોય છે. મોદી સરકાર વચન આપે એ વચન ક્યારેય ખોટું જતું નથી, પરંતુ આ વચનનું લક્ષ્ય હજુ સુધી પૂરું થયું નથી. 2022માં ખેડૂતોની આવક બમણી કરી દેવાનું પણ વચન હતું. ત્યારબાદ મિત્રો પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગુજરાતીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. રાજ્યમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં રાહત જોવા મળી રહી છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ નવા ભાવ જાહેર કર્યા છે, જે મુજબ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 56 પૈસાનો ઘટાડો થયો છે. પડોશી રાજ્ય મધ્યપ્રદેશમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છે ઘટાડો જોવા મળી રહ્યો છે, જેમાં 30 પૈસા અને 28 પૈસા જેટલું સસ્તું થયું છે. જોકે મહારાષ્ટ્રમાં પેટ્રોલ અને ડીઝલમાં 52 પૈસાનો વધારો જોવા મળી રહ્યો છે. ત્યારબાદ મિત્રો ખેડૂતોને 2,000 રૂપિયાની સાથે 20,000 રૂપિયાની સહાય પણ મળશે. ગાય કે ભેંસમાં IVFથી ગર્ભધારણ માટે સરકાર પશુપાલકોને ₹20,000 રૂપિયાની સહાય આપે છે. એનિમલ IVF ફાઇનાન્સ આસિસ્ટન્સ સ્કેમ તાજેતરમાં યોજના બહાર પાડેલી છે, જે અંતર્ગત પશુપાલકોને આર્થિક રીતે વધુ સમૃદ્ધ થાય તે માટે ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.
પશુઓમાં IVFથી ગર્ભધારણ માટે ગુજરાત સરકાર દ્વારા પશુપાલકોને પ્રતિ ગર્ભાવસ્થા માટે ₹20,000ની સહાય આપવામાં આવે છે. કઈ તારીખ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશો? તો મિત્રો 31/1/2024 સુધી તમે છે એ ઓનલાઈન ખેડૂત પોર્ટલ ઉપરથી ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. જેમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, GFMS તેમજ જે તે જિલ્લાના દૂધ સંઘ દ્વારા 5,000 રૂપિયાની સહાય તમને આપવામાં આવશે. એમ કુલ મળી અને 20,000 રૂપિયાની સહાય તમારા બેંક એકાઉન્ટમાં જમા થઈ શકે છે. ત્યારબાદ મિત્રો કરોડો ગ્રાહકો માટે ઐતિહાસિક નિર્ણય લઈ લેવામાં આવ્યો છે. હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદનારાઓ માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં તમે હેલ્થ ઇન્સ્યોરન્સ મેળવો છો અને હોસ્પિટલમાં કેશલેસ સારવાર માટે પણ તમે આ ઇન્સ્યોરન્સનો ઉપયોગ કરી શકો છો. પહેલાં એવું બનતું હતું મિત્રો કે જ્યારે પણ તમે હેલ્થ ઇન્સ્યોરન્સ ક્લેમ કરાવો અથવા તો તમારો વીમો જે પાકતો હોય છે એ હોસ્પિટલમાં તમારે પૈસા પહેલાં ભરી દેવાના હોય અને ત્યારબાદ તમારો વીમો છે એ પાકતો હોય છે. પરંતુ હવે એવું નહીં થાય. જ્યારે પણ તમે હોસ્પિટલમાં દાખલ થશો એટલે તમારો વીમો છે ક્લેમ કરી દેવામાં આવશે. તમારે કોઈ પણ પ્રકારના પૈસાની ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે તમે જે ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદી હશે એ ઇન્સ્યોરન્સ પોલિસીના નિયમ આધારિત તમારો ક્લેમ છે એ કરી દેવામાં આવશે. ત્યારબાદ મિત્રો 1 ફેબ્રુઆરીથી બદલાશે 6 મોટા નિયમો, જેમાં પેન્શન રેગ્યુલેટર એ કહ્યું છે કે NPSમાંથી કુલ રકમના 25%થી વધુ નહીં ઉપાડી શકાય. બેંક ખાતાઓ વચ્ચે 5 લાખ રૂપિયા સુધી ટ્રાન્સફર કરવાની મંજૂરી છે. SBI ગ્રાહકોને 65 BPS ઓછી હોમ લોન કન્સેશન મળશે. પંજાબ એન્ડ સિંધ બેંકની FD ધનલક્ષ્મી 444 દિવસની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી છે. KYC વગરના ફાસ્ટેગને 31 જાન્યુઆરી પછી બ્લેકલિસ્ટ કરાશે. RBIએ 2023-24 શ્રેણીમાં સોવરિન ગોલ્ડ બોન્ડ્સનો અંતિમ તબક્કો પણ જારી કરી દીધો છે. અને મિત્રો 31 જાન્યુઆરી પહેલાં ઘર બેઠા કરી લેજો KYC. NHAIએ કહ્યું છે કે જો 31 જાન્યુઆરી સુધીમાં KYC નહીં કરવામાં આવે તો ફાસ્ટેગ બંધ થઈ જશે, પરંતુ KYC પૂર્ણ કરવા માટે પણ 2 રીત આપવામાં આવી છે. આ વિડીયોમાં તમે તમારું KYC જાતે જ ઘર બેઠે કરી શકો છો. તમારું ફાસ્ટેગ ચાલુ રાખવા માટે 31 જાન્યુઆરી સુધીમાં તમારે KYC ફરજિયાત કરવું પડશે. માહિતી શેર કરો અને બીજા લોકોને મદદરૂપ બનો. ત્યારબાદ મિત્રો રેશન કાર્ડ ધારકોને પણ સૌથી મોટો ઝટકો લાગી શકે છે. ગુજરાતમાંથી એક વર્ષમાં 1.52 એટલે કે 1,52,000 રેશન કાર્ડ રદ કરવામાં આવ્યા હોવાનું સામે આવી રહ્યું છે. એક વર્ષમાં સૌથી વધુ રાશન કાર્ડ રદ કરાયા હોય તેવા રાજ્યોમાં ગુજરાત પ્રથમ સ્થાને છે. આ અંગે અન્ન પુરવઠા વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાંથી 2021માં 2,19,151 અને 2022માં 1,52,603 એમ 2 વર્ષમાં કુલ 3,71,754 રાશન કાર્ડ રદ થયેલા છે. નિયમ અનુસાર જો કોઈ ખાતાધારક અથવા તો રેશન કાર્ડ ધારક પાસે પોતાની આવકની ખોટી માહિતી હોય અને આપતા હોય તો એવા રેશન કાર્ડ છે એ રદ કરી દેવામાં આવશે. તો મિત્રો આજ માટે આટલા જ સમાચાર. આવતા સમાચાર સુધી તમે છે એ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો પૂરો જોવા માટે તમારો ધન્યવાદ. જય જવાન, જય કિસાન.